બાદ આજે આપણે ફરી પાછા મળીએ છીએ, પરંતુ આજે આપણે કંઈક અલગ જ દિશામાં વિચારશું. કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે લોકડાઉનનો સમય ચાલુ છે અને કોરોના વાયરસને લીધે આપણા દેશ ઉપર પણ સંકટના વાદળો છવાયેલા છે. આપણે આપણો અભ્યાસ અટકે નહીં એ હેતુથી ધોરણ 12ની શરૂઆત આપણે આજથી જ કરી દઈએ છીએ. આજથી જ આપણે ગણિતમાં નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને મારી એક એવી અરજ છે કે તમામ લેક્ચર્સ જે સ્કૂલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે એ તમામ લેક્ચર્સ ઉપર પૂરતું ધ્યાન આપો અને તમામ લેક્ચર્સને ખૂબ જ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો. અને એવી આશા રાખું છું કે તમે દરેક લેક્ચરને ખૂબ જ ધ્યાનથી જે રીતે ક્લાસરૂમમાં ભણતા હો એ જ રીતે એને સમજવાનો પ્રયત્ન કરશો. અને સ્કૂલ દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવે એ રીતે જ તમે આગળ વધજો અને આગળ જતા હોમવર્કની પેટર્ન પણ તમને ધીમે ધીમે સમજાવવામાં આવશે. તો આવા આપણા શાળાના પ્રયાસો થકી આજે આપણે વિડિયો લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ગણિતની અંદર નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ અને આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. કારણ કે 12મા ધોરણની અંદર તમે જાણો છો આપણે અગાઉ પણ ક્લાસરૂમમાં ચર્ચા થઈ ગઈ છે કે વિકલન અને સંકલન એનું સૌથી વધારે વેઇટેજ છે. તો આપણે એના જ ચેપ્ટરથી શરૂઆત કરીએ. તો ગણિત ભાગ 1 નું ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન. આજે આપણે આ ચેપ્ટરથી શુભ શરૂઆત કરવા જઈએ. મિત્રો આપણે 11મા ધોરણમાં લક્ષ અને વિકલન આ ચેપ્ટર શીખી ગયા છીએ, જેમાં આપણે બેઝિક બાબતો ભણ્યા. વિધેયનું લક્ષ કઈ રીતે નક્કી કરાય, વિધેયના લક્ષ પરથી વિકલન કઈ રીતે મેળવાય, તો એ પણ વ્યાખ્યાની મદદથી આપણે શીખી ગયા છીએ. આજે આપણે લક્ષ પરથી સાતત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલન. આ ચેપ્ટરને સમજવા માટે આપણે સૌથી પહેલા વિધેયની શરૂઆત કરશું. કારણ કે પ્રશ્ન આપણો વિધેયનું સાતત્ય અને વિધેયનું વિકલન એવો રહેશે. તો સૌથી પહેલા સાતત્ય સમજવા માટે એક ઉદાહરણ લઈએ. હું એક વિધેય fx બરાબર x plus 3 x અહીંયા શરતોને આધીન છે x less than 1 x greater or equal than 1 આ વિધેય વિચારીએ. તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા દરેક વિધેયને પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. આ વિધેયનો પ્રદેશનો ગણ એ x ની કિંમતોનું ગણ દર્શાવે છે. x ની કિંમતો 1 કરતા નાની હોય તો વિધેયનું મૂલ્ય x 3 છે. x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે 3 - x છે. વિધેયનો પ્રદેશ એ x less than 1 x greater or equal than 1 એટલે કે સમગ્ર ગણ r છે. વિધેયનો વિસ્તાર મેળવવો હોય તો તમે ભણી ગયા છો કે આ સુરેખ વિધેય છે, માટે વિધેયનો આલેખ રેખા મળે. આપણે સાતત્ય સમજવા માટે સૌપ્રથમ વિધેયનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જાણીએ છીએ વિધેયનો આલેખ રેખા દર્શાવે. x અક્ષ y અક્ષ આપણે અગાઉ ભણી ચૂક્યા છે. વિધેયનો પ્રદેશ એ x અક્ષ પરના બિંદુઓનો ગણ લઈને એટલે કે x અક્ષ ઉપરના દરેક બિંદુને વિધેયનો પ્રદેશ ગણ કહીશું. તો અહીંયા વિધેયનો પ્રદેશ ગણ બે જુદા જુદા મૂલ્ય સાથે સંકળાયેલો છે. x ની કિંમત 1 કે 1 કરતા નાની રાખવામાં આવે. જો 1 કે 1 કરતા નાની રાખવામાં આવે તો વિધેયનું મૂલ્ય x 3 છે. અહીંયા આપણે થોડી કિંમતો y અક્ષ પર દર્શાવી દઈએ. હવે આપણે જુદી જુદી કિંમતોને આધીન આલેખ લખીએ. જો હું x 1 લઉં તો x 1 લેતા મને જવાબ 3 - 1 એટલે કે 2 મળે. મતલબ કે 1 આગળ મને જવાબ 2 મળશે. x 1 લેતા વિધેયનું મૂલ્ય 2 છે. પછી આની અંદર જુદી જુદી કિંમત મૂકી દો. x બરાબર હવે 1 ને બદલે 2 લઈએ તો જો હું x 2 લઉં તો વિધેયનું મૂલ્ય 3 - 2 એટલે 1 થઈ જશે. અને જો હું x 3 મૂકું
0 થાય, 4 મૂકું તો -1 થાય, 5 મૂકું તો -2 થાય. આ રીતે વિધેયની કિંમતો મળતી. હવે તમે જાણો છો વિધેયનો પ્રદેશ R હોવાથી વચ્ચેની પણ તમામ કિંમતો લેવી પડે. મતલબ કે 1 પછી 1.1 1.2 1.3 1.4 થી લઈને 2 સુધી મૂકતા આ તમામ કિંમતો પણ 1 થી 2 ની વચ્ચે એટલે કે 2 થી 1 ની વચ્ચે મળતી જશે. આ રીતે વિધેયનો આલેખ મને રેખા મળશે. આપણે જાણીએ છીએ આ વિધેયનો પ્રદેશ જ રેખા પ્રદેશને લીધે વિધેયનો આલેખ એ રેખા જ દર્શાવે સુરેખ સમીકરણ. હવે આપણે આ બધી કિંમતો મેળવીએ. ટૂંકમાં x 1 લેતા આપણને 2 મળે છે. હવે x ની કિંમત 1 કરતા નાની લઈએ તો સૌથી પહેલા હું x ની કિંમત 0 લઈ લઉં, 1 કરતા નાની. તો 0 લેતા મને જવાબ 1 2 અને 3 એવો મળશે. x ની કિંમત હજી 1 કરતા નાની એટલે કે -1 લઈએ તો -1 લેતા જવાબ મને 2 મળશે. ત્યાર પછી -2 મૂકું તો મને જવાબ +1 મળશે અને -3 મૂકું તો મને જવાબ 0 મળશે. હજી 0 અને 1 ની વચ્ચે જુદી જુદી કિંમતો લેવામાં. જેમ કે હું 0 અને 1 0.1 મૂકું તો જવાબ 3.1 એટલે કે આલેખ ઉપર ચડતો જશે. આ રીતે હું 0.9 સુધી મૂકું તો મને જવાબ 3.9 સુધી મળે. મતલબ કે હું આ વિધેયનો આલેખ આ બાજુ દોરું તો મને નહીં આ પ્રકારના મળે કે જેને હું જોડી દઉં તો વિધેયનો આલેખ આ રીતે બનશે. અને આ અનંત સુધી મળે છે, આ પણ અનંત સુધી. હવે જરા આ વિધેયના આલેખને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. આ 10 11મા ધોરણમાં પણ આપણે વિધેયનો આલેખ ભણી ચૂક્યા છે. તો આપણને વિધેયનો આલેખ દોરતા હવે આવડે છે. તો આમાં કંઈ નવું નથી. પરંતુ હવે આપણે સાતત્ય સમજીએ. હવે જરા ધ્યાનથી આલેખ જુઓ તો તમને આલેખ સળંગ લાગે છે. જો તમે 1 થી લઈ અને અનંત કિંમતો પ્રદેશની વિચારો, 1 થી અનંત કિંમતો પ્રદેશની વિચારો તો વિધેયના મૂલ્યોને લીધે વિધેયનો બનતો આલેખ એ સતત છે. એવી જ રીતે 1 કરતા નાની તમામ કિંમતો માટે પણ આલેખ સતત છે. પરંતુ x 1 આગળ આલેખમાં સાતત્ય તૂટે છે, ખૂટે છે. આલેખને હું ફરી પાછું રેખાની જેમ દોરવાનો પ્રયત્ન કરું તો આ રીતે આ પેનથી હું રેખા દોરી શકું. આ પેન અહીંયા આવીને અટકશે, પછી મારે પેન ઉપાડીને આલેખ દોરવું પડશે. એ શું દર્શાવે છે? જે બિંદુએ મેં પેન ઉપાડી એ બિંદુ આગળ વિધેયનો આલેખ તૂટે છે. મતલબ કે વિધેયનો આલેખ એક બિંદુ આગળ મળતો નથી. આ બિંદુ આગળ વિધેયના આલેખનું ન મળવું એ અસાતત્ય છે. ગણિતની ભાષામાં એવું કહી શકાય કે 1 ની જમણી બાજુનું લક્ષ આ બાજુ મળે છે, જ્યારે 1 ની ડાબી બાજુનું લક્ષ એ આ તરફ જઈ રહ્યું છે. આ 1 ની ડાબી બાજુનું લક્ષ છે અને આ 1 ની જમણી બાજુનું લક્ષ છે. તો બસ સાતત્યની વ્યાખ્યા પણ કંઈક આવી જ છે. જો વિધેયનું લક્ષ મળે અને વિધેયનું લક્ષ વિધેયના મૂલ્ય જેટલું મળે, અહીંયા હું 1 આગળ વિધેયનું લક્ષ મેળવવાનો પ્રયત્ન કરું તો મને વિધેયનું લક્ષ મળતું જ નથી. કારણ તો હવે આપણે લક્ષ પર જઈએ તો આપણે 11મા ધોરણમાં લક્ષ શીખી ગયા. આ વિધેયમાં હું x 1 આગળ લક્ષ મેળવું તો વિધેયમાં x 1 આગળ મને 1 ની ડાબી બાજુનું લક્ષ અને 1 ની જમણી બાજુનું લક્ષ એમ બે પ્રકારના લક્ષ મળશે. તો હું આવું કહી શકું x ની જમણી બાજુનું લક્ષ તો 1 ની જમણી બાજુનું લક્ષ બરાબર. તો મારે આ કિંમતો ધ્યાનમાં લેવી પડશે. 1 ની જમણી બાજુનું લક્ષ એટલે x ની કિંમત 1 કરતા થોડી મોટી જમણી બાજુની, એટલે કે આ બાજુની કિંમતો મૂકતા મારે 1 અહીંયા મૂકવા પડે. તો 1 ની જમણી બાજુનું લક્ષ એ 2 દર્શાવે છે અને 1 ની ડાબી બાજુનું લક્ષ તો વિધેયમાં 1 ની ડાબી બાજુનું લક્ષ x <1 લેતા અહીંયા 1 મૂકતા 1 + 3 એટલે કે 4 એવું દર્શાવે છે. હવે બરાબર ધ્યાનથી ફરી પાછો આલેખ જોઈએ. આ લક્ષ અને આલેખ વચ્ચેનો સંબંધ સમજીએ. હવે બરાબર મિત્રો અહીંયા ધ્યાન
એકની જમણી બાજુનું લક્ષ એ આ કિંમતને અનુસરે છે. એકની જમણી બાજુનું લક્ષ એ આ કિંમતને અનુસરે. જો આ તમામ કિંમતોનું અથવા તો આ તમામ આલેખનું ઉદ્ગમ સ્થાન અહીંયા છે. મતલબ કે એકની જમણી બાજુનું લક્ષ એ 2 છે. એવી જ રીતે આ આલેખ એનું ઉદ્ગમ સ્થાન આ બાજુ ક્યાં છે? મતલબ કે આ આલેખ એ 4 ની ખૂબ નજીક છે. મતલબ કે એકની જ ડાબી બાજુનું લક્ષ એ 4 ને અનુરૂપ છે. માટે આપણે એવું કહી શકાય કે અહીંયા જે બિંદુ આપણને મળશે એ બિંદુ 1 4 હશે અને અહીંયા જે બિંદુ મળે છે એ બિંદુ આપણા માટે 1 અને 2 છે. આ બિંદુ દર્શાવે એકનું જમણી બાજુનું લક્ષ 2 તરફ, આ દર્શાવે એકની ડાબી બાજુનું લક્ષ એ 4 તરફ. તો મિત્રો ગાણિતિક રીતે આપણે એવું કહી શકીએ કે એક આગળ જ વિધેયનું લક્ષ મળતું નથી. ફરી પાછું એક નોંધીએ જે 11મા ધોરણમાં આપણે ભણી ગયા, માત્ર એક આગળ લક્ષ મળતું નથી. જો વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ ભૂલ થઈ શકે એવું છે. સાતત્યનો અર્થ સમજવા માટે લક્ષ નો ખ્યાલ હોવો એ ખૂબ આવશ્યક બાબત છે. એક આગળ લક્ષ નથી મળતું માટે આપણે એવું કહીએ કે એક આગળ લક્ષનું અસ્તિત્વ નથી. આ બાબતને સાતત્ય સાથે સીધો સંબંધ છે. જો હું એક સિવાય કોઈ બિંદુ વિચારું, ધારો કે 0, તો મને 0 આગળ તો સીધું લક્ષ મળે છે. 0 આગળ વિધેયનું લક્ષ 3 થઈ જશે. શું કામ? કારણ કે 0 આગળ તો વિધેયનો આલેખ સળંગ છે અથવા તો આલેખ મળે છે. આ 0 આગળનું બિંદુ 0 3. એવી જ રીતે હું -1 લઉં તો -1 હું અહીંયા મૂકી દઉં તો -1 2. મતલબ કે -1 આગળ લક્ષ 2 છે, 0 આગળ લક્ષ 3 છે. પરંતુ એક આગળ 2 લક્ષ મળે છે અને આપણે 11માં પણ એક આગળ લક્ષ મળતું નથી. બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે વિધેયનો આલેખ જો હું પેન કે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરું તો એ વિધેયમાં સાતત્ય છે એવું કહી શકાય. અહીંયા પણ આનો અર્થઘટન આપણે કરવા જઈએ તો હું આનો આલેખ સળંગ દોરવાનો પ્રયત્ન કરું. બરાબર ધ્યાનથી જોજો મારી પેન. અહીંયા મારે પેન ઉપાડવી પડશે. મતલબ કે સાતત્યનો ભંગ થયો. ફરી પાછી પેનથી હું આલેખ દોરીશ તો તમે જોઈ શકો છો એક આગળ વિધેયનું સાતત્ય જળવાતું નથી. તો અર્થ આવો પણ કરી શકાય સાતત્યનો. આલેખ પર બે અર્થ આપણે સાતત્યના કરીશું. એક આલેખ પર. પહેલો અર્થ, જો કોઈ વિધેયનો આલેખ પેન કે પેન્સિલ વડે દોરી અને વિધેયનો આલેખ પેન કે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરી શકાય તો વિધેય સાતત્ય છે અથવા તો વિધેય સતત છે, જેના યોગ્ય પ્રદેશ છે. પણ જે બિંદુ આગળ વિધેયનો આલેખ દોરતા આપણે પેન કે પેન્સિલ ઉપાડવી પડે એ દરેક બિંદુએ વિધેય અસતત છે. તો આ સાતત્યની સમજ છે. વ્યાખ્યા કઈ હવે આવી થશે તો જે બિંદુ આગળ પેન કે પેન્સિલ વડે આલેખ દોરતા આપણે પેન ઉપાડવી પડે એ દરેક બિંદુ આગળ વિધેયનું લક્ષ અલગ અલગ મળે છે, કારણ કે તો જ પેન કે પેન્સિલ ઉપાડવું જોઈએ. તો હવે આપણે આની વ્યાખ્યા તરફ જઈએ. આ માત્ર લક્ષ નથી, યાદ રાખજો. આ મૂલ્ય પાછું વિધેયના મૂલ્ય જેટલું પણ હોવું જોઈએ. હવે અહીંયા હું વિધેયનું મૂલ્ય મેળવું તો વિધેયનું મૂલ્ય મને આવું મળશે f(1) બરાબર. તો f(1) મારે આ કિંમતમાં મૂકવાના એટલે 3 - 1. તો હવે આના પરથી આપણે આ નિષ્કર્ષ પર આવ્યા કે ભાઈ વિધેયનું લક્ષ સમાન નથી. x tends to 1 from left fx, એકની ડાબી બાજુનું લક્ષ અને એકની જમણી બાજુનું લક્ષ આપણને અસમાન મળે છે અને માટે વિધેયના લક્ષનું જ અસ્તિત્વ નથી તો સાતત્યનો પ્રશ્ન રહેતો નથી. હવે આપણે સાતત્યની વ્યાખ્યા ઉપર આવીએ તો વિધેયનું સાતત્ય શું છે એ આપણે સમજીએ. તો જોઈએ વિધેયનું સાતત્ય. વિધેયનું સાતત્ય તો આપણા ચેપ્ટરનો આ પ્રથમ ટોપિક છે અથવા પ્રથમ વ્યાખ્યા છે. વિધેયનું સાતત્ય. જો વિધેય f નું x બરાબર c લક્ષ મળે. હવે તમે જાણો છો વિધેયનું લક્ષ તો જ મળે જો વિધેયનું ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ સમાન થાય.
fx બરાબર f of c થાય, એટલે કે વિધેયનું લક્ષ મળે અને વિધેયનું લક્ષ જે બિંદુ આગળ લક્ષ પડે એની કિંમતને આધીન હોય, એટલે કે એના જેટલું હોય. જેમ કે અહીંયા વિધેયનું લક્ષ એ જો 2 મળ્યું હોત, કારણ કે x બરાબર 1 આગળ એની કિંમત 2 છે, પણ અહીંયા તો લક્ષ જ ન મળ્યું, સાતત્યનો પ્રશ્ન જ નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે વિધેયનું લક્ષ પણ મળે અને એ લક્ષ f of c જેટલું થાય, તો f એ x બરાબર c આગળ સતત છે. તો આ સાતત્યની વ્યાખ્યા છે, આ વિધેય સતત છે. આ પહેલો મુદ્દો. આ મુદ્દો કોઈ વિધેય x બરાબર c આગળ છે. હવે આપણે વિધેયને વ્યાપક સ્વરૂપે લઈએ, કેમ કે આપણે જાણીએ છીએ વિધેયનો પ્રદેશ એ કોઈ અંતરાલ દર્શાવશે. તો મિત્રો હવે આપણે એક અંતરાલની અંદર વિધેય લઈએ. તો વિધેય f નો પ્રદેશ હું આ રીતે લઉં. વિધેય f from સમૃદ્ધ અંતરાલ ab થી r, આવું કોઈ વિધેય આવે, આવું કોઈ વિધેય આપેલ તેમજ c belongs to, કોઈક c belongs to વિવૃત અંતરાલ ab લેવી. તો c belongs to વિવૃત અંતરાલ ab માટે આપણે એવું કહીએ કે ભાઈ લિમિટ x tends to a from right fx બરાબર fa. જો બરાબર ધ્યાન આપજો, પ્રદેશ સમૃદ્ધ અંતરાલ છે, તો વિધેયનો આલેખ a થી b વચ્ચે મળશે. આ વિધેયના આલેખમાં a ની જમણી બાજુનું લક્ષ મળે તથા b ની ડાબી બાજુનું લક્ષ મળશે, એટલે કે લિમિટ x tends to b from right fx આના બરાબર fb થાય. અને હવે a થી b ની વચ્ચેના તમામ બિંદુ આગળ લિમિટ x tends to c fx બરાબર f of c થાય. તો આપણે એવું કહી શકીએ f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત વિધેય છે. તો આ સાતત્યની વ્યાખ્યા થઈ ગઈ વ્યાપક સ્વરૂપે. આ બિંદુ આગળ સાતત્ય થઈ ગયું. બીજી વ્યાખ્યા એ અંતરાલ પર સાતત્ય છે. ફરી પાછું સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અહીંયા તમારું ધ્યાન જવું જોઈએ. મેં a ની જમણી બાજુનું લક્ષ ધ્યાનમાં લીધું. તો જે વિદ્યાર્થીઓને લક્ષ ખ્યાલ છે એને આ વાત સમજાઈ ગઈ હશે કે સમૃદ્ધ અંતરાલ ab નો અર્થ થાય a અને b ની વચ્ચેની તમામ કિંમતોનો પ્રદેશ છે, એટલે કે a ની જમણી બાજુનું લક્ષ મળશે, a ની ડાબી બાજુ તો વિધેયના પ્રદેશમાં જ નથી. તો તમે સમજી ગયા છો કે અહીંયા માત્ર a ની જમણી બાજુનું લક્ષ મળશે. એવી જ રીતે અહીંયા b થી આગળ કોઈ કિંમતો નથી, એટલે કે b ની ડાબી બાજુનું લક્ષ મળે. તો મારી પાસે આ બે પરિણામો હોવા જોઈએ અથવા મારે આ બે પરિણામો સાબિત કરવા જોઈએ જો મારે સમૃદ્ધ અંતરાલ ab પર વિધેયનું સાતત્ય નક્કી કરવું હોય. તો લિમિટ x tends to a plus fx બરાબર fa તથા લિમિટ x tends to b minus fx બરાબર fb થાય. તો આ બંને બિંદુના જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષ મળે, જેને વિધેયના મૂલ્ય સાથે સરખાવી શકાય. અને વિવૃત અંતરાલ ab એટલે કે a અને b વચ્ચેની તમામ કિંમતો માટે કોઈ બિંદુ c લઈએ તો લિમિટ x tends to c fx બરાબર f of c થાય. તો f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત છે એમ. તો મિત્રો આનો હવે તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી કરીને તમે એ પછી તમારી નોટબુકમાં લખી શકો છો. તો હવે આગળ વધીએ. તો આ રીતે વિધેયના આલેખ પરથી પણ તમે વિધેયનું સાતત્ય નક્કી કરી શકો છો. તો સાતત્યની બે બાબતો આપણે શીખ્યા. પહેલી બાબત ફરી પાછું આપણે જરા રિવાઇઝ કરી લઈએ. જો કોઈ વિધેયનો આલેખ પેન કે પેન્સિલ ઉપાડ્યા સિવાય સળંગ દોરી શકાય તો એ સાતત્ય છે અથવા તો વિધેય એના યોગ્ય પ્રદેશ પર સતત છે તેમ કહેવાય. આ પહેલી બાબત અને ખૂબ અગત્યની, શોર્ટકટ માટે પણ આ યાદ રાખવું જરૂરી છે. બીજી બાબત, જો વિધેય વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો જો વિધેયનું લક્ષ મળે અને આપેલ બિંદુએ વિધેયનું લક્ષ વિધેયના મૂલ્ય જેટલું મળે તો પણ વિધેય સતત છે એમ કહેવાય.
યાદ રાખો સાતત્યના ઘણા બધા ગુણધર્મો પણ છે, સાતત્યનું પણ બીજગણિત છે, પણ એ શીખીએ એની પહેલા આપણે આલેખ પરથી થોડા અવનવા વિધેયોમાં સાતત્ય ચેક કરતા સમજીએ. તો હવે આપણે એક ઉદાહરણ લઈશું. fx બરાબર એક ઉદાહરણ લઈએ. વિધેય fx બરાબર sin માનાંક x. આપણે સીધું ત્રિકોણમિતિના વિધેય ઉપર ચાલ્યા જઈએ જેથી આપણને વિધેયનું સાતત્ય સમજાય. છેદમાં x એ વિધેયની પ્રથમ કિંમત છે, બીજી કિંમત છે 1. આ કિંમત x not equal to 0 માટે છે અને આ કિંમત x equal to 0 માટે છે. આપણો પ્રશ્ન છે આ વિધેયનું સાતત્ય ચર્ચો, એટલે કે સાતત્યની ચર્ચા. ચાલો આપણે મિત્રો આ વિધેયનું સાતત્ય વિચારીએ. ફરી પાછું જો કોઈ વિધેય સતત હોય તો વિધેયનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય તો વિધેયનું લક્ષ મળે અને ત્યાર પછી વિધેયનું લક્ષ વિધેયના મૂલ્ય જેટલું થવું જોઈએ. આ બાબત સમજવા માટે હવે આલેખને બદલે આપણે લક્ષનો ઉપયોગ કરતા શીખીએ. તો જ્યારે માનાંક વિધેય આવે, યાદ રાખો આ 11મા ધોરણમાં પણ આપણે ચર્ચા થઈ ગઈ, ત્યારે તમારે જોવું પડશે માનાંકને બે પ્રકારના મૂલ્ય દેવા જોઈએ, કાં ધન કિંમતો માટે માનાંક અને કાં ઋણ કિંમતો માટે માનાંક. તો તમે જાણો છો જો હું 0 ની ડાબી બાજુનું લક્ષ વિચારું તો માનાંક x ના સ્થાને મારે -x લખવું પડશે, પણ જો હું જમણી બાજુનું લક્ષ વિચારું તો માનાંક x ના સ્થાને +x લખીશ. તો હું x બરાબર 0 આગળ સાતત્યની ચર્ચા કરીશ, કારણ કે 0 આગળ જ માનાંકની કિંમતો બદલાશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની ડાબી બાજુનું લક્ષ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની ડાબી બાજુનું લક્ષ sin -x થઈ જશે અને છેદમાં x. આ રીતે મળશે. આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ આ માઈનસ sin x upon x. તમે જાણો છો sin યુગ્મ વિધેય હોવાથી માઈનસ નિશાનીને વિધેયની બહાર મૂકી શકાય. f of -x બરાબર માઈનસ. આ માઈનસ નિશાની બહાર જેના લક્ષનો કાર્ય નિયમ તમે જાણો છો, લક્ષ આ અચળ પદને લાગશે કારણ કે આ sin x upon x નું લક્ષના સૂત્ર મુજબ 1 થાય તો વિધેયનું લક્ષ -1 મળે. તો વિધેયનું ડાબી બાજુનું લક્ષ -1 મળે અને વિધેયનું જમણી બાજુનું લક્ષ આપણે મેળવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો હવે મારે અહીંયા સીધું લખવું પડશે sin x upon x. શા માટે માનાંક x x greater than 0 x tends to 0 હોવાથી આપણે એવું કહી શકીએ કે x greater than 0 છે, જ્યારે અહીંયા x less than 0 છે, કારણ અહીંયા પણ આ જ કારણ x tends to 0 from left હોવાથી x less than 0 છે. સૂત્ર મુજબ 1 મળશે. તો મિત્રો ફરી પાછો 0 ની ડાબી બાજુનું લક્ષ અને 0 ની જમણી બાજુનું લક્ષ અસમાન થઈ જાય તો માટે આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 from left fx not equal to limit x tends to 0 from right fx. मतलब કે વિધેયનું 0 ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસમાન છે અને માટે આપણે એવું કહી શકીએ લિમિટ x tends to 0 fx નું અસ્તિત્વ જ નથી, તો વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી અને માટે f એ સાતત્યના ગુણધર્મનું 0 આગળ પાલન કરતું નથી. તો માટે f એ x બરાબર 0 આગળ અસતત છે. મિત્રો આપણો પ્રશ્ન સાતત્યની ચર્ચા કરવાનો છે. હંમેશા પ્રશ્ન પહેલા સમજીએ.
આપણે એવું સાબિત કરી દીધું કે 0 આગળ તો અસતત છે. હવે આપણો પ્રશ્ન થોડો વિચારીએ તો 0 સિવાય શું પરિસ્થિતિ બને? તો મિત્રો 0 સિવાય તમે આ વિધેયનું સાતત્ય હંમેશા નક્કી કરી શકશો. કારણ કે 0 આગળ જ વિધેયના છેદમાં પણ 0 આવે એટલે કે f of 0 ની કિંમત 1 થાય. જ્યારે લક્ષ બંને અસમાન આવે તો 0 આગળ સાતત્ય નથી. પરંતુ 0 સિવાયની તમે કોઈ પણ કિંમત મૂકો તો વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત છે અને માટે તેનો આલેખ પણ વ્યાખ્યાયિત છે. અને આનો આલેખ હંમેશા સળંગ જોવા મળશે એટલે કે સાતત્ય દર્શાવે છે. એટલે આપણે કહી શકાય તથા x not equal to 0 લેતા કોઈ પણ c belongs to r 0 માટે જો આપણે આનું સાતત્ય નક્કી કરીએ તો હું આ રીતે લખીશ લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c sin માનાંક x upon c x. હવે લક્ષનું કાર્ય નિયમ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. લક્ષ અંશને અલગ લાગશે અને લક્ષ છેદને પણ અલગ જ લાગશે. એટલે કે આ વિધેયનું લક્ષ આપણને sin માનાંક c upon c મળે છે. આમે તમે આ વિધેય જાણો છો લિમિટ x tends to c fx બરાબર f of c એવો નિયમ જાળવી રાખો. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ વિધેયનું સાતત્યની ચર્ચા કરી શકો છો. તો આજે આપણે સાતત્ય વિશે આટલું જ રાખશું. આજનું તમારું હોમવર્ક પણ ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 5.1 ની પહેલા સાતત્યના આલેખને લગતા અને વ્યાખ્યાને લગતા જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ તમારી રીતે સોલ્વ કરો. આજે આપણો આ પ્રથમ દિવસ છે એટલે આજે આપણે 2-3 ઉદાહરણ લઈએ છીએ. આવતા લેક્ચરમાં આપણે વધારે ઉદાહરણોની ચર્ચા કરશું અને વધારે ડીપમાં ચર્ચા કરશું. તેમજ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 5.1 પણ શરૂ કરીશું. ઓકે આજે આપણે